ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ નમો કે નામ રક્તદાન અંતર્ગત ગુજરાતના 330 જેટલા કેન્દ્રો પરથી અંદાજિત 1 લાખ કરતાં વધારે બ્લડ ડોનેશનની બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે, જે એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે અને તેમાં સહભાગી થવામાં એક ગૌરવની લાગણી અનુભવાઈ રહી છે। તદુપરાંત ઓપરેશન સિંધુની સફળતાની યશગાથાને આજની આ બ્લડ ડોનેશન દ્વારા આપણે સૌ વધાવીએ તેવા ભાવથી કુલ રજિસ્ટ્રેશન 1,25,000ની ઉપર સમગ્ર ગુજરાત તથા ઠાસરા તાલુકાનું 400 ઉપર રજિસ્ટ્રેશન થયેલ, જેવા અત્યાર સુધી 60 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ છે। ડાકોર ખાતે શ્રી સંસ્થાન સ્કૂલમાં રક્તદાન કેમ્પનું આયોજન નડિયાદ રક્તદાન શિબિર દ્વારા કરવામાં આવ્યું। સંસ્થાન હાઈસ્કૂલ તથા આજુબાજુ સ્કૂલ તમામ પ્રિન્સિપાલ ટીચરો દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ભીમાણી સાહેબ દ્વારા પણ બ્લડ ડોનેશન કર્યું અને આ ભગીરથ કાર્યક્રમમાં સાથ આપ્યો હતો। ઠાસરા આચાર્ય સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ દ્વારા કેમ્પને સફળ બનાવવા ખૂબ મહેનત કરી। જનસેવા ટ્રસ્ટના વિશાલ પટેલે 87મી વખત બ્લડ ડોનેશન કર્યું હતું, જે ડાકોર માટે ગૌરવ વધાર્યું હતું। અને ડાકોર સંસ્થાન હાઈસ્કૂલ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેના વિશે તમે શું કહેશો? આપણે જાણીએ છીએ કે ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જન્મદિવસ છે, તો એના ઉપલક્ષમાં નમો કે નામ રક્તદાન કાર્યક્રમ માટે આપણે આજે કરી રહ્યા છીએ અને કર્મચારી સંકલન સમિતિ દ્વારા મેગા રક્તદાન કેમ્પ 30 ગુજરાતના 320 જેટલા સેન્ટરોમાં આજે રક્તદાન થવા જઈ રહ્યું છે અને એમાં વર્લ્ડ રેકોર્ડ 1 લાખ કરતાં વધુ બોટલ એકત્રિત કરવાનું લક્ષ્યાંક આપેલું છે અને એ થવા જઈ રહ્યું છે અને જેના ભાગ આપણે શું બની રહ્યા છીએ એમ આપણે કરવાનું છે। અત્યારે તમે આયોજન જે કર્યું છે એમાં સરકારી અધિકારી સિવાય બી ઘણા લોકો અહીંયા આગળ બ્લડ ડોનેશન કર્યા, તમારે કેટલા બોટલની આશા છે? હા, હવે એવું છે કે ખેડા જિલ્લા એ સંઘ માટે બધા સંઘો સાથે મદદગાર પરિવારો, પોલીસ લાઇન, હોમગાર્ડ, પ્રાથમિક સંઘ, આ બધા જ સક્રિય છે, બધા આપે છે। એ સિવાય સ્વૈચ્છિક જે ગામના લોકો, વડીલો, યુવાનો પણ આમાં સહભાગી થઈ રહ્યા છે અને બ્લડ ડોનેટ કરી રહ્યા છે। જય રંગ છો।